ગુજરાતની તમામ આરટીઓમાં ટેક્સી પાસિંગની કામગીરી બંધ થઈ છે. એનઆઈસીએ ચોક્કસ કંપની પાસેથી જીપીએસ સિસ્ટમ લગાવવાનું હોવાથી કામગીરી ખોરંભે ચડી. હાલમાં 30,000થી વધુ ગાડીઓનું રજીસ્ટ્રેશન પેન્ડિંગ છે. ગ્રાહકોએ પૈસા પૂરા ચૂકવી દીધા, હપ્તા પણ ચડી ગયા, પણ ગાડી હજ સુધી નથી મળી. એનઆઈસીમાં ટેકનિકલ એરર હોવાથી ટેક્સી પાસિંગની કામગીરી બંધ હાલતમાં છે. જે ગાડી બુક અમે 6 જાન્યુઆરીના રોજ કરાયેલી છે અને એનું ટોટલ પેમેન્ટ અમે તારીખ 16 તારીખે આ લોકોના કહેવાથી અમે ટોટલ પેમેન્ટ આ શોરૂમ વાળાને આપી દીધેલું છે. જ્યારે પેમેન્ટ જમા કરાવ્યું એ વખતે શોરૂમ વાળાએ એવું કીધું કે તમે ટોટલી પેમેન્ટ અમને જમા કરાવી દો, તમને 3 વર્કિંગ દિવસ પછી તમને ગાડી પ્રોવાઈડ કરી દેશું ટેક્સી પાર્સિંગની અંદર. ઇસ્યુમાં એમ કે છે કે નવું જીપીઆરએસ ફિટ કરાવો અને પછી 3 દિવસનો વાયદો કર્યો હતો અમારી આગળ કે 3 દિવસમાં તમને ગાડી આપી દઈશું. એમ જીપીએસ ના, હજુ પાર્સિંગ પણ નથી થયું. હપ્તા કેટલા ચડી ગયા? હપ્તો પહેલો ચાલુ થશે 10 તારીખે. 10 તારીખે પહેલો હપ્તો ઉભો છે ગાડીનો. ગાડી નથી મળી. ગુજરાતની તમામ આરટીઓમાં ટેક્સી પાસિંગ જે થવું જોઈએ તે થઈ નથી રહ્યું. શોરૂમ વાળાઓએ પૈસા લઈ લીધા છે, બુકિંગ લઈ લીધું છે, અમુક લોકોની લોન પણ શરૂ થઈ ગઈ છે અને હવે ફેબ્રુઆરીમાં હપ્તા પણ કપાવવાનું શરૂઆત થઈ જશે. પરંતુ તેઓને ગાડી નથી મળી રહી. કારણ ફક્ત એક જ છે કે આરટીઓમાં ટેક્સીનું પાસિંગ અત્યારે બંધ છે. આપણી સાથે ફાળાના ચેરમેન પ્રણવ શાહ આપણી સાથે છે. પ્રણવભાઈ, એક મોટો પ્રોબ્લેમ ગુજરાતમાં સામે આવ્યો છે કે ટેક્સીનું જે પાસિંગ છે એ બંધ છે. શું કારણ છે ટેકનિકલી? એટલે એમાં એવું હતું કે એનઆઈસી દ્વારા કેટલાક ચેન્જીસ સેન્ટ્રલ લેવલ પર કરવામાં આવ્યા હતા. તો ટેક્સી પાસિંગ માટે જીપીએસની જરૂરત હોય છે. તો એ જીપીએસનું જે ડિવાઇસ લગાવવાનું છે એ ત્યાંથી સેન્ટ્રલ લેવલ પરથી એક જ કોઈ વેન્ડરના પાસે લગાવવાનું અને પછી એ ડેટા એના અંદર વાહનમાં અપલોડ કરે ને પછી પાસિંગ થાય. તો કંઈક ટેકનિકલ પ્રોબ્લેમના કારણે એ ડેટા અપલોડ નહોતા થઈ રહ્યા અને એના કારણે પાસિંગ બધા અટકેલા હતા. પણ ગઈકાલે જ એક એસઓપી જાહેર કરવામાં આવી છે અને એસઓપીના અંતર્ગત એનઆઈસી એના ઉપર વર્ક કરી લીધું છે અને જે પણ ટેકનિકલ પ્રોબ્લેમ હતો એ દૂર કરી અને ગઈકાલે એક ગાડીનું પાસિંગ ઓલરેડી મારુતિની વ્હીકલનું થઈ ગયું છે અને મને લાગે છે કે આજથી એ સ્મૂથલી હવે થઈ જશે. પણ અમારી એનઆઈસીને એવી રિક્વેસ્ટ છે કે આવા કોઈ પણ ચેન્જીસ કરે તો આટલું બધું, કારણ કે ટેક્સી એક એવી કેટેગરી છે કે જેના અંદર એ લોકોનું રોજે રોજનું લાઇવલીહુડ જોડાયેલું છે અને ઇન્ટરેસ્ટ રોજે રોજ લાગતો હોય છે. એટલે એક પણ દિવસ ટેક્સી બંધ રહી એ એમને કોઈને પોસાય નહીં. તો આ જે આવું જે પણ કંઈક ચેન્જીસ હોય એના ઉપર કરેક્ટિવ એક્શન જેટલા જલ્દી થાય એટલું વધારે સારું છે.